શું બપોર થતા સુધીમાં તમારો ચહેરો એટલો ચમકવા લાગે છે કે સામેવાળો વ્યક્તિ પોતાનું મોઢું તમારા ગાલમાં જોઈને માથું ઓળી શકે? જો તમારા ચહેરા પરથી નીકળતા તેલમાં મમ્મી બે ચાર પૂરી તળી શકે એમ હોય તો સમજી લેજો કે તમે ઓઇલી સ્કિનના શિકાર છો. ઘણાને તો એમ થાય કે આટલું તેલ જો સાઉદી અરેબિયામાં નીકળતું હોત તો આજે આપણે અબજોપતિ હોત. પણ અફસોસ, આ તો આપની સ્કિન છે. આજે આપણે જાણીશું કે આ તેલના કૂવા પાછળનું વિજ્ઞાન શું છે અને તેનો ઈલાજ શું છે. તો સૌથી પહેલા ઓઇલી સ્કિન એટલે કે તૈલી ત્વચાના કારણો. સૌથી પહેલા એ સમજો કે આ તેલ આવે છે ક્યાંથી. સૌથી પહેલું જેનેટિક્સ. જો પપ્પાની સ્કિન તૈલી હોય તો વારસામાં જમીન જાયદાદ મળે કે ના મળે, આ તેલ તો જરૂર મળે છે. સેકન્ડ રીઝન ઇઝ હોર્મોન્સનું તોફાન. ખાસ કરીને કિશોરાવસ્થામાં કે ગર્ભાવસ્થામાં શરીરમાં હોર્મોન્સ એવા ડાન્સ કરે કે સ્કિન કન્ફ્યુઝ થઈને તેલ છોડવા માંડે છે. નેક્સ્ટ, વધારે પડતી ચોખ્ખાઈ. અમુક લોકો તો દિવસમાં 10 વાર મોઢું ધોવે છે, જ્યારે મ્યુનિસિપાલિટીના નળમાં પોતે જ ફિટ થયા હોય. પણ યાદ રાખજો, જેટલું વધારે ધોશો એટલું સ્કિન સામેથી કહેશે, લે ભાઈ હજુ વધારે તેલ છોડો. હવે થોડી મેડિકલ સારવાર વિશે જાણકારી લઈએ. જો ઘરના નુસ્ખા કામ ના લાગે તો ડૉક્ટર પાસે જવું હિતાવહ છે. ડૉક્ટરો સામાન્ય રીતે તમને આ મુજબની સલાહ આપી શકે છે, જેમ કે સેલિસિલિક એસિડ. આ સાંભળવામાં કોઈ કેમિકલ લોચો લાગે પણ તે છિદ્રોમાં ઘૂસીને તેલની સફાઈ કરે છે. અનધર ટ્રીટમેન્ટ વિલ બી ટોપિકલ રેટિનોઇડ્સ. આ ક્રીમ તેલની ગ્રંથિઓને કાબૂમાં રાખે છે, પણ સાવધાન, ડૉક્ટરને પૂછ્યા વગર આ ગમે તેમ લગાવશો તો ચહેરો લાલ ટામેટા જેવો થઈ જશે. કારણ કે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ સારવાર એ સાઇડ ઇફેક્ટ્સને નોંધે છે. જો સમસ્યા ગંભીર હોય તો ડૉક્ટર હોર્મોન્સ બેલેન્સ કરવાની ગોળીઓ પણ આપી શકે છે. યાદ રાખજો, આ બધું વિજ્ઞાન છે, કોઈ જાદુ નથી કે રાતોરાત ચહેરો બદલાઈ જાય. થોડી દર્દીઓ માટે સેલ્ફ કેર ટિપ્સ, જેમ કે તમે ઘરે બેઠા શું કરી શકો છો. તો સૌથી પહેલા યોગ્ય ફેસ વોશનું ચયન. દિવસમાં માત્ર 2 વાર ઓઇલ ફ્રી ફેસ વોશથી મોઢું ધોવું. આખું મોઢું ઘસીને ચામડી ઉતારી નાખવાની જરૂર નથી. ખોરાક પર કંટ્રોલ. આપણે ગુજરાતીઓ રવિવાર હોય એટલે સાંજે બહાર જ ખાવાનું, પીઝા, સેવસળ, કચોરી. પણ જો ચહેરો કાચ જેવો રાખવાનો હોય તો આ તેલ મસાલાના સંબંધો થોડા ઓછા કરવા પડશે. ઘણાને એમ કે તૈલી ત્વચા પર ક્રીમ ના લગાવાય, પણ એવું નથી. સ્કિનને પાણીની તો જરૂર હોય જ ને. વોટર બેઝ મોઇશ્ચરાઇઝર જ વાપરજો. નેક્સ્ટ ઇઝ સનસ્ક્રીન ક્રીમ અથવા લોશન. હંમેશા નોન કોમેડોજેનિક સનસ્ક્રીન પસંદ કરો, જેથી તમારા રોમ છિદ્રો બંધ ના થાય. રોમ છિદ્રો એટલે પોર્સ. હવે ફ્રેન્ડ્સ, જો આ ટિપ્સ ફોલો કરશો તો તમે ચમકતા રહેશો, પણ ચીકણા નહીં રહો. તમારી સ્કિન કિંમતી છે, તેને તેલનો ડબ્બો ના બનવા દો. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા એવા મિત્રોને શેર કરો જેનો ચહેરો હાઈવે જેવો ચમકતો હોય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નહીં તો તમારો ફોન પણ તમારા તૈલી હાથોથી લપસી જશે અને હું કોઈ મદદ કરી શકું નહીં. તો ઓઇલી સ્કિન હોય, હીલ થતા હોય, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ હોય, એને રિલેટેડ કોઈ પણ આપના સવાલ હોય તો આવકાર્ય છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે ગ્લોઈંગ. અને હું ડૉક્ટર નિશિત પટેલ, મમતા સ્કિન ક્લિનિક, હેર ક્લિનિક, લેસર ક્લિનિક, MD PGDCC, ક્લિનિકલ